નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બિસ્માર બનતા કોંગ્રેસે લગાવ્યા ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર ગંભીર આક્ષેપ। રાજકોટ જિલ્લાના ધોરાજીના રસ્તાઓ બન્યા બિસ્માર। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડ્યા હતા મસમોટા ખાડાઓ। રસ્તાઓનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા। ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ ધૂળિયા બન્યા। ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકાવ। ધોરાજીના રસ્તાઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે। રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ। કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો। અધિકારીઓના પાપે ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા। શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે। ભાજપના સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી ધોરાજીના રસ્તાઓ બનવાના કામ મંજૂર થઈ ગયા છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, રાજકોટ, ધોરાજી। ચિરાગ વોરા ધોરાજી શહેરમાં છો તો છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર ધોરાજી શહેરના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા। તંત્રએ ખાડા બુર્યા છે। ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે, જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે। લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય, જેના કારણે અત્યારે શરદીના અને એના કેસો અત્યારે ખૂબ જ વધી ગયા છે। ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડે છે, જેના કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ધૂળ ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે। સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે। આ લોકોએ ખાડા બુર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ, જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય। અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। તમે સરકારી હોસ્પિટલની અંદર જોવો તો શરદીના ને એના કેસો ખૂબ જ વધ્યા છે। લોકોને જે શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર। ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે। તંત્રએ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્રએ થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્રએ જે પણ બુરવાના હોય કાયદેસરના ખાડા એ રીતે બુરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ને ધોરાજી છે ને હવે તો ધૂળ નગરી પણ થઈ ગઈ સાથે। લોકોને ને વાહન ચાલકોને એટલી હાલાકી પડે છે કે નકરી ધૂળ જ ઉડે છે। વેપારીઓને પણ હાલાકી પડે છે। દુકાનો ખુલ્લી હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળથી જ ભરાઈ જાય છે। એટલે વાહન ચાલકોને ને છોકરાઓને બાળકોને રાહદારીઓને એટલા પરેશાન, બહુ પરેશાન થાય છે। ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોને કેવી તકલીફ થાય છે? વાહન ચાલકોને એક તો કઈ એક્સિડન્ટનો પણ ભય રહે છે। આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાથી કઈ દેખાતું પણ નથી, એટલે બહુ તકલીફ પડે છે। રસ્તા ઉપર ધૂળ નાખી ગાડી કેવી સ્લીપ થવાનો પણ ભય રહે છે, એક્સિડન્ટનો પણ ભય રહે છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને
આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે. જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે. ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દિનેશભાઈ, અમુક જગ્યાએ તંત્રએ પાણી છાંટવાની નગરપાલિકા કરી છે. પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમપરી વ્યવસ્થા છે. ખરેખર તંત્રએ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ. શું કહેશો, તંત્ર દ્વારા વોરંટી પીરિયડમાં રસ્તા છે તે રિપેર માટે કોઈ કાર્યવાહી નથી કરી? આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે. એ અંગેની માહિતી પણ માંગી છે. તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે. જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ. પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ 1 કે 2 વર્ષનું છેલ્લા 2 વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે. અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ 16 કરોડના વિકાસના કામો, રસ્તાના કામો ધારાસભ્યથી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે, જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો અધિકારીઓ ગાંઠતા નથી એટલે રસ્તાઓ ધૂળિયા બની અને લોકો રોગનો શિકાર બની. કોંગ્રેસના લોકો છેલ્લા 1.5 વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસનમાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે, જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે. કોંગ્રેસના આક્ષેપ બાબતે શું? કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયાવિહોણા છે અને તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને કયા ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે. તો એ આ બધા આક્ષેપો છે એ પાયાવિહોણા અને ખોટા છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.